જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 4.24. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિઃ બ્રહ્માગ્નો બ્રહ્મણા હુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા હવે બ્રહ્મનો અર્થ સમજાવે છે કે અર્પણ પણ બ્રહ્મ છે, આહુતિ પણ બ્રહ્મ છે. બ્રહ્મ અગ્નિમાં બ્રહ્મ દ્વારા જ અર્પિત થાય છે. જે કર્મમાં બ્રહ્મને જ જુએ છે એ અંતે બ્રહ્મને જ પામે છે. આ શ્લોક એટલો બધો શાંતિ આપે છે મને કે હું શ્વાસ લઉં છું કે શ્વાસ છોડું છું એ પણ યજ્ઞ છે. અને આ અગ્નિ પોતે પણ બ્રહ્મ છે અને એમાં જે અર્પિત થાય છે એ બધું જ બ્રહ્મ છે. સુકર્તા, કર્મ અને પરિણામ ત્રણેય અલગ નથી. જ્યારે વ્યક્તિ કામની પૂજા કરે છે, કામને અલગ નથી માનતો, ત્યારે કર્મ ભારરૂપ નથી રહેતું. આપણને ઘણી બધી વાર આપણા કામથી કંટાળો આવે કે આનું આ જ કર્યા કરવાનું. તો મેં નેક્સ્ટ 5 યર માટે હવે મેં કીધું છે રોજ આ જ કરવાનું છે, બીજું ભટકવાનું જ નથી, બસ આ જ કરવાનું છે. એમ કરીને મેં મારી જાતને કર્મમાં રોપી છે, પણ કર્મ થોપ્યું નથી, કારણ કે મને મજા પણ આવે છે. સો આપણે સમજીએ કે કાર્ય મારાથી થાય છે એવું સહેજ પણ નથી. બસ કાર્ય થઈ રહ્યું છે, બ્રહ્મ કરી રહ્યું છે. કામને બર્ડન તરીકે જોવાને બદલે, રિઝલ્ટ તરીકે જોવાને બદલે, કામના અર્થમાં ખોવાઈ જાય એને બદલે આવું એક ઊંડું કલ્ચર બનાવીએ જ્યાં પીપલ અલાઇન્ડ હોય અને ટાસ્ક ન હોય પણ એક પર્પઝફુલ અભિવ્યક્તિ હોય. સો હું મારા માટે લઈ જાઉં છું કે હું પોતે જ પૂર્ણ છું અને મારી અભિવ્યક્તિ હોય તો હું કેવું કલ્ચર પસંદ કરીશ, હું કેવી લીડરશિપ પસંદ કરીશ, જેમાં ક્રેડિટ કે આઉટકમને ભૂલીને માત્ર હું કામમાં જ લીન રહું. થેન્ક યુ.